વેલકમ ટુ પ્રોપર્ટી બજાર. હું જણા અલકંટી આપ સર્વનું સ્વાગત કરું છું પ્રોપર્ટી બજારમાં. અને પ્રોપર્ટી બજાર આજે આવી પહોંચ્યું છે મુંબઈના વિરારની અંદર. જે રીતે આપ સૌ જાણતા જ હશો, વિરાર એ મુંબઈની લોકલ ટ્રેનના નેટવર્કની વેસ્ટર્ન લાઇન ઉપર આવેલું એક સબબ છે અને અહીંયા આગળ ઘણા બધા અફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. વિરારની અંદર તમને જણાવી દઉં કે હજી પણ ઘણા બધા મોટા પ્લોટ ઉપલબ્ધ છે અને આજે આપણે વિરાર વેસ્ટના એક આવા જ વિસ્તારની મુલાકાત લેવાના છે જ્યાં ઘણા મોટી સંખ્યામાં ઘણા બધા પ્રોજેક્ટ અફોર્ડેબલ હાઉસિંગના ચાલી રહ્યા છે જે ઘણા મોટા છે. તો આજે આપણે કયો પ્રોજેક્ટ જોઈશું તે અંગે તમને જણાવીશ. આજે પણ આપણે એક નવા પ્રોજેક્ટનો સેમ્પલ ફ્લેટ જોઈશું, પરંતુ સૌથી પહેલાં જાણીએ કે વિરારનું પ્રોપર્ટી બજાર કેવું છે. ભારતના પશ્ચિમ ભાગમાં દરિયા કિનારે વસેલું શહેર એટલે મુંબઈ. મુંબઈ એ આખા દેશની શાન છે અને દેશની આર્થિક રાજધાની તરીકે પણ ઓળખાય છે. વિરાર એ મુંબઈની ઉત્તરે આવેલું સબબ છે. મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન માટે વેસ્ટર્ન લાઇનની શરૂઆતનું સ્ટેશન છે વિરાર. વિરારને ખુલ્લી જગ્યા અને સારા કુદરતી વાતાવરણનો પણ લાભ મળેલો છે. આ વિસ્તાર એફોર્ડેબલ હોમ લેવા ઈચ્છતા લોકો માટે મહત્વનો છે. અહીં ઘણી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ડેવલપ થઈ રહી છે અને પાછલા થોડા વર્ષોમાં વિરારની પ્રોપર્ટીને એપ્રિશિએશન પણ સારું મળી રહ્યું છે. તો આમ વિરાર એ પોતાનું ઘર લેવા ઈચ્છતા લોકો તેમજ પ્રોપર્ટીમાં રોકાણ કરવા ઈચ્છતા રોકાણકારો એમ બંને માટે સારું લોકેશન છે. તો આપણે જાણ્યું વિરાર વિસ્તાર અંગે, અને વિરારમાં આજે આપણે જે પ્રોજેક્ટ જોવાના છે એનું નામ છે એકતા પાર્કવેલ. જે રીતે આ નામ સૂચવે છે, આ પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવ્યો છે એકતા વર્લ્ડ દ્વારા. તો આ પ્રોજેક્ટ આપણે જોઈશું, એનો સેમ્પલ ફ્લેટ પણ જોઈશું અને પ્રોજેક્ટ વિશે તમામ માહિતી મેળવીશું. પરંતુ પહેલાં જાણીએ ડેવલપર એકતા ડેવલપરની પ્રોફાઇલ અંગે. મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એકતા વર્લ્ડ એક જૂનું નામ છે. 1987માં શરૂ થયેલી આ કંપનીની કમાન હાલમાં કંપનીના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર વિવેક મોહનાનીના હાથમાં છે. મુંબઈ અને MMR ઉપરાંત કંપનીએ મુંબઈના ઘણા શહેરોમાં પોતાની પહોંચ કાયમ કરી છે. અત્યાર સુધીમાં કંપની 14 મિલિયન સ્ક્વેર ફીટ કરતાં વધારે સ્પેસ ડેવલપ કરી ચૂકી છે. 52 અલગ અલગ લોકેશન પર એકતા વર્લ્ડના ઘણા બધા પ્રોજેક્ટ છે, જેમાં લગભગ 14,000 કરતાં વધારે પરિવારો વસી રહ્યા છે. હાલમાં કંપનીનું ધ્યાન વિરારના એકતા પાર્કવેલ પ્રોજેક્ટ પર છે. તો આજે આપણે પણ મુલાકાત લઈશું વિરારમાં આવેલા આ જ પ્રોજેક્ટની. તો હવે આપણે આજે મુલાકાત લેવાના છે એકતા પાર્કવેલ પ્રોજેક્ટના સેમ્પલ ફ્લેટની. પરંતુ એ પહેલાં આ પ્રોજેક્ટ અંગે તમને જણાવી દઉં તો આ પ્રોજેક્ટ વિરારની અંદર 5 ફેઝમાં બની રહ્યો છે, જે અલગ અલગ ફેઝ છે, જેમાં 12 થી 15 માળના 39 બિલ્ડિંગ એટલે કે ટાવર્સ બની રહ્યા છે. અને આજે હું તમને જે સેમ્પલ ફ્લેટ બતાવવાની છું એ બ્રુકલિન નામના ટાવરની અંદર બની રહ્યો છે. તો તમને બેઝિક માહિતી આપી દઉં. અહીંયા આગળ દરેક ફ્લોર ઉપર તમારે માટે 2 લિફ્ટની સુવિધા છે અને એક ફ્લોર પર તમને 4 એપાર્ટમેન્ટ મળવાના છે. આ જે સેમ્પલ ફ્લેટ બનાવવામાં આવ્યો છે 609 સ્ક્વેર ફીટના કાર્પેટના એરિયામાં બનાવવામાં આવ્યો છે. તો આ સેમ્પલ ફ્લેટ અંદરથી કેવો છે ચાલો જોઈએ. તો હવે આપણે પહોંચી ગયા છે આ સેમ્પલ ફ્લેટના લિવિંગ રૂમની અંદર. સૌથી પહેલાં લિવિંગ રૂમની સાઇઝ જો તમને જણાવી દઉં તો એ છે 15 બાય 9 સ્ક્વેર ફીટની. એટલે કહી શકાય કે યોગ્ય સાઇઝનો રૂમ છે. આમાં તમારા લિવિંગ માટેની બધી જ જરૂરિયાતની વસ્તુઓ છે એ તમે સારી રીતે પ્લાન કરી શકો છો. જે રીતે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા 4 લોકો બેસી શકે એવો સોફા સેટ લગાડી દેવામાં આવ્યો છે. વચ્ચે એક સેન્ટર ટેબલ પણ રાખવામાં આવ્યું છે અને સામેની દિવાલનો ઉપયોગ તમે તમારું એન્ટરટેનમેન્ટ યુનિટ લગાડવા માટે એટલે કે ટીવી લગાડવા માટે કરી શકો છો. આ માટે જરૂરી પોઈન્ટ્સ તમને ત્યાં તૈયાર કરીને આપી દેવામાં આવ્યા છે.
અને આ લિવિંગ રૂમને લાગીને જ અહીંયા ડાઇનિંગ રૂમનું આયોજન કરવામાં આવ્યું છે. આ જે તમારો ડાઇનિંગ એરિયા છે એની સાઇઝ જો હું તમને જણાવું તો એની સાઇઝ છે 7.5 બાય 5.25 સ્ક્વેર ફીટની. એટલે અહીંયા તમે જે રીતે જોઈ શકો છો 6 લોકોનું ડાઇનિંગ ટેબલ તમે ખૂબ જ સારી રીતે રાખી શકો છો. અને આની ખાસ વાત એ છે કે આ ડાઇનિંગ એરિયા છે કિચનની એકદમ સામે તૈયાર કરવામાં આવ્યો છે, જેને કારણે તમને તમારું લંચ કે ડિનર સર્વ કરવામાં પણ ઘણી સરળતા રહેવાની છે. અને એકદમ સામે તમારું રસોડું બની રહ્યું છે. તો ચાલો ડાઇનિંગ એરિયા પછી હવે આપણે જોઈશું કે આ ઘરમાં તમને કિચન કેવું મળવાનું છે. ચાલો જોઈએ. તો હવે આપણે આવી ગયા છે સેમ્પલ ફ્લેટના કિચનની અંદર. આ કિચનની સાઇઝ તમને જણાવી દઉં, 7 બાય 9 સ્ક્વેર ફીટનું આ કિચન બનાવવામાં આવ્યું છે. એટલે પૂરતી જગ્યા છે. આમાં તમે એક સુવિધાજનક કિચન સારા પ્લાનિંગ સાથે બનાવી શકો છો. જે રીતે તમે અહીંયા જોઈ શકો છો મારી બંને તરફ પેરેલલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે, જેમાંથી આ પ્લેટફોર્મ તમે મેઇન પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરી શકો છો. જ્યાં તમે ઈચ્છો તો ચીમની અને તમારા સ્ટોરેજ માટેના યુનિટ બનાવી શકો છો. અહીંયા આગળ જે તમે આ મોડ્યુલર કિચન જોઈ રહ્યા છો, આવું મોડ્યુલર કિચન તમે જો આ ફ્લેટ ખરીદશો તો તમને બિલ્ડર દ્વારા જ આપવામાં આવવાનું છે. અહીંયા મારી પાછળની તરફ ફ્રીજ રાખવા માટેની એક જગ્યા પણ આપી દેવામાં આવી છે, જેથી તમારી જગ્યાનો જે યોગ્ય રીતે તમે સદુપયોગ કરી શકો છો. આ પ્લેટફોર્મની ઉપર સ્વિચ બોર્ડ આપવામાં આવ્યું છે, એટલે જો તમે ઈચ્છતા હો માઇક્રોવેવ રાખવા માટે કે મિક્સી રાખવા માટે તો એને માટે આ કિચનનો ઉપયોગ કરી શકો છો. આ સાથે જ રસોડામાં ખાસ જરૂરી હોય એવું સ્ટેનલેસ સ્ટીલનું સિંક પણ અહીંયા આપી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જો તમને વાત કરું તો આ કિચનની સાથે એક નાનકડી ડ્રાય બાલ્કની પણ આપવામાં આવી છે. કિચનમાંથી જ એનું ઓપનિંગ મળી રહ્યું છે, તો તમે તેનો પણ તમારી જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી શકો છો. તો આ તો થઈ કિચનની વાત. હવે એકતા પાર્કવિલના બેડરૂમ્સ કેવા બનાવવામાં આવ્યા છે તે આપણે જાણીશું. તો હવે આપણે આવી ગયા છે એકતા પાર્કવિલના પહેલા બેડરૂમની અંદર. અહીંયા આગળ આ રૂમનું આયોજન ચિલ્ડ્રન્સ બેડરૂમ તરીકે કરવામાં આવ્યું છે, પણ તમે તમારી જરૂરિયાત મુજબ આ રૂમને ગેસ્ટ રૂમ કે પેરેન્ટ્સ રૂમ પણ બનાવી શકો છો. આ રૂમની સાઇઝ છે 9 બાય 9 સ્ક્વેર ફીટની. જે રીતે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા બાળકો માટેનો બેડ એક સરસ રીતે લગાડવામાં આવ્યો છે. તમે ઈચ્છો તે મુજબ તમે પણ સિંગલ બેડ કે ડબલ બેડનું આયોજન અહીંયા આગળ કરી શકો છો. 9 બાય 9ની સાઇઝ છે, થોડું નાનું લાગી રહ્યું છે, પરંતુ અહીંયા બેડ અને એક નાનકડો કબાટ જો રાખવો હોય તો આપણે સારી રીતે રાખી શકીએ છીએ. અહીંયા એક ચિલ્ડ્રન્સ કબોર્ડનું પણ આયોજન કરીને બતાડવામાં આવ્યું છે. આ સિવાય આ રૂમની તમને વાત કરું તો અહીંયા તમને જરૂરી માટે એસીના પોઈન્ટ અહીંયા આપી દેવામાં આવ્યા છે, જેથી તમારે એસી લગાડતી વખતે કોઈક દિવાલને તમારે ખરાબ કરવાની જરૂર પડતી નથી. અને આ આખા સેમ્પલ ફ્લેટની એક ખાસ વાત મારે તમને જણાવવી છે કે એ લિવિંગ રૂમ હોય કે આ બેડરૂમ હોય કે આના પછી જે આપણે માસ્ટર બેડરૂમ જોવાના છે તે હોય, દરેક રૂમની અંદર તમને એક મોટી સાઇઝની કહી શકાય કે ફૂલ સાઇઝ વિન્ડો આપવામાં આવી છે, જેથી તમારા ઘરમાં હવા ઉજાસની અવરજવર ખૂબ જ સારી રીતે થવાની છે. અને ફ્લોરિંગની પણ જો હું વાત કરું તો આખા ઘરની અંદર તમને વિટ્રિફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળવાનું છે. હવે આ રૂમની સાથે કોઈ અટેચ વોશરૂમ તો નથી આપવામાં આવ્યો, પરંતુ આ રૂમના પ્રવેશની એકદમ સામે જ કોમન બાથરૂમ આપવામાં આવ્યું છે, જેનો સરળતાથી આ રૂમમાં રહેનારા વ્યક્તિઓ તેનો ઉપયોગ કરી શકે છે. એ વોશરૂમની સાઇઝ તમને જણાવી દઉં તો 7 બાય 4નો એ વોશરૂમ છે, જેમાં જે સેનેટરી વેર અને જે બાથરૂમ ફિટિંગ્સ લગાડવામાં આવ્યા છે એ સારી કંપનીના છે. અને આ સેમ્પલ ફ્લેટની અંદર અથવા તમે જે ફ્લેટ ખરીદશો તેમાં જે તમને બાથરૂમ મળવાનો છે એની અંદર ગીઝર પણ તમને બિલ્ડર તરફથી આપવામાં આવવાના છે. તો આ તો થઈ ચિલ્ડ્રન્સ બેડરૂમની વાત. હવે આપણે જોઈએ કે માસ્ટર બેડરૂમ કેવો છે. આવી ગયા છે એકતા પાર્કવિલના સેમ્પલ ફ્લેટના માસ્ટર બેડરૂમની અંદર.
આ રૂમની સાઇઝ તમને સૌથી પહેલાં કહી દઉં, 12 બાય 9 સ્ક્વેર ફીટની સાઇઝ અહીંયા આગળ તમને મળવાની છે. એટલે જે રીતે તમે જોઈ શકો છો, માસ્ટર બેડરૂમ માટે ડબલ બેડ તો ખૂબ જ જરૂરી છે. તો અહીંયા એને માટે તમને પૂરતી જગ્યા મળી રહી છે અને તમારો બધો સામાન રાખવા માટે એક સરસ મોટો વોર્ડરોબનું આયોજન પણ તમે અહીંયા કરી શકો છો. આ જે સ્પેસ છે, અહીંયા આગળ તમને વોર્ડરોબ માટેની પૂરતી જગ્યા મળવાની છે. અહીંયા વોર્ડરોબ તૈયાર કરી દેવાયો છે. તમારે આ મુજબનો વોર્ડરોબ તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની સલાહ લઈને તૈયાર કરાવવો હોય તો ચોક્કસપણે કરાવી શકો છો. આ સિવાય અહીંયા પણ આ રૂમની અંદર જો તમારે ટીવી લગાડવું હોય તો એને માટેના પોઈન્ટ પણ આપી દેવામાં આવ્યા છે. અને આ સિવાય એસી માટેના પોઈન્ટ પણ અહીં તૈયાર મળવાના છે. અને સાથે જ આ રૂમમાં જે તમને ફૂલ સાઇઝ વિન્ડો મળી રહી છે, એની બહાર તમને એક સ્ટેન્ડિંગ બાલ્કનીનું પણ આયોજન કરીને આપવામાં આવ્યું છે. એટલે આ રૂમને તમે તમારા માસ્ટર બેડરૂમ તરીકે ખૂબ જ સારી રીતે સજાવી શકો છો અને એનો ઉપયોગ કરી શકો છો. આ માસ્ટર બેડરૂમની સાથે જ તમને અટેચ વોશરૂમ પણ મળી રહ્યો છે, જેની સાઇઝ તમને જણાવી દઉં 7 બાય 4 સ્ક્વેર ફીટની મળવાની છે. અને એની અંદર પણ જે રીતે મેં તમને અગાઉ જણાવ્યું, ગીઝર તમને બિલ્ડર દ્વારા આપવામાં આવવાનું છે. અને જે પણ સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સ લગાડવામાં આવ્યા છે એ ખૂબ જ સારી ક્વોલિટીના અને સારી કંપનીના લગાડીને આપવામાં આવશે. તો આ તો વાત થઈ એકતા પાર્કવિલના સેમ્પલ ફ્લેટની. આ આખા સેમ્પલ ફ્લેટને હું તમને ફરીથી એક વખત ટૂંકાણમાં માહિતી આપી દઉં. 609 સ્ક્વેર ફીટ એરિયા, કાર્પેટ એરિયાની અંદર આ ફ્લેટ બનાવવામાં આવ્યો છે. 2 BHKનો ફ્લેટ છે, જેમાં ફ્લોરિંગ તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું મળવાનું છે. બંને બેડરૂમની અંદર તમને એસી માટેના પોઈન્ટ, ટીવી માટેના પોઈન્ટ વગેરે મળી જવાના છે. 2 બાથરૂમ તમને મળી રહ્યા છે, જેમાં ગીઝર બિલ્ડર તરફથી છે. અને કિચનની અંદર પણ તમામ સુવિધાઓનું આયોજન તમે કરી શકો એવી વ્યવસ્થા છે. અને મોડ્યુલર કિચન પણ તમને બિલ્ડર તરફથી મળવાનું છે. અને લિવિંગ રૂમમાં પણ તમને જરૂરી એવી તમામ સુવિધાઓ મળવાની છે. તો આ સેમ્પલ ફ્લેટની મુલાકાત બાદ આ ફ્લેટ જો તમે ખરીદવા માંગતા હોય તો તમને કેટલા રૂપિયામાં મળી શકે છે, એની કિંમત શું છે અને આની સાથે તમને કઈ સુવિધાઓ મળવાની છે વગેરે સવાલનો જવાબ મેળવવા માટે આપણે પહોંચી જઈશું એકતા પાર્કવિલ બનાવવાવાળા રિયલ્ટી ડેવલપર એકતા વર્લ્ડના ઓફિસની અંદર. તો ચાલો પહોંચી જઈએ. આજે આપણે વિરારની અંદર એકતા વર્લ્ડના પ્રોજેક્ટ એકતા પાર્કવિલની મુલાકાત લઈ રહ્યા છે. અને આ પ્રોજેક્ટનો સેમ્પલ ફ્લેટ જોઈ લીધા બાદ હવે આપણે એકતા વર્લ્ડની ઓફિસમાં આવી ગયા છે. આ પ્રોજેક્ટ અંગેની વધુ માહિતી આપવા માટે હવે આપણી સાથે જોડાઈ ગયા છે एकता वर्ल्ड ना जॉइंट मैनेजिंग डायरेक्टर विवेक मोहनानी. स्वागत है आपका हमारे शो में. शुक्रिया. हम अपने दर्शकों को आपका प्रोजेक्ट विरार का प्रोजेक्ट एकता पार्कविल दिखा रहे हैं. हम आपसे ये सबसे पहले जानना चाहेंगे कि विरार का लोकेशन आपने इस प्रोजेक्ट के लिए क्यों सिलेक्ट किया, इसकी कोई ख़ास वजह? कि विरार ऐसा लोकेशन है, जब हम सर्वे कर रहे थे अलग अलग लोकेशन विरार, वसई, पालघर, तो हमको लगा कि विरार जो उसका जो कनेक्टिविटी है बहुत बढ़िया है. और वो लेआउट में अभी विरार में विरार म्यूनसिपल कॉर्पोरेशन पूरा वहाँ का इंफ्रास्ट्रक्चर देख रहा है. और विरार जो लोकेशन है इतने वेरी वेल डेवलप्ड इस तरह है क्योंकि नज़दीक में कॉलेजेस है, रुस्तम जी के कॉलेज है एंड विरार के उधर बहुत नोन कॉलेजेस है. तो उसकी वजह से हमको लगा कि जो कनेक्टिविटी है बहुत बढ़िया है. और प्लस अपना जो फ्रॉम चर्चगेट टू विरार जो ट्रेन है वो एक फ़ास्ट ट्रेन है. तो जो काफ़ी हमारे जो क्लाइंट्स हैं वो विरार और विरार में रहते हैं और चर्चगेट तरीके वहाँ काम करते हैं, तो उनके लिए कनेक्टिविटी बहुत आसान है. तो ये कई 2-3 वजह की वजह से हमने विरार जैसा लोकेशन सिलेक्ट किया. जी, आगे मैं आपसे ये जानना चाहूँगी कि आपका ये बहुत बड़ा प्रोजेक्ट आप वहाँ पे बना रहे हैं, तो इस प्रोजेक्ट की यूएसपी या कोई ख़ास बात जो हमारे दर्शकों को आप बताना चाहें? तो ये ऐसा प्रोजेक्ट हमने प्लान किया है जो बहुत चिल्ड्रन फ्रेंडली है. ये करीबन प्रोजेक्ट जो इसका बिल्टअप एरिया है 30 लाख फुट है. उसमें से मोर देन 6 एकड़ जो है हमने डेडिकेट किया है फॉर चिल्ड्रन प्ले एरिया के लिए. तो हमने ऐसा किया है कि ये टोटल प्रोजेक्ट है 5 फेजेज़ में, और पांचों फेज़ में समझो एक फ़ेज़ का नाम है सेंट्रल पार्क, तो विच इज़ वेरी चाइल्ड फ्रेंडली फॉर जो एज जो बच्चे के एज होते हैं बिटवीन 2 and 5 years. एंड उसके बाद में हमने एक लिंकन पार्क लॉन्च किया. उसके बाद में सेंटोसा पार्क लॉन्च किया. तो ये सब जो है ना ऑल दी हमने पार्क इसलिए किया बिकॉज
आजकल मुंबई में जगह नहीं है कि जहाँ बच्चे हैं वो स्कूल के बाद घुल मिल सकते हैं, लेकिन प्ले गार्डन वगैरह में, ओपन स्पेसेस में। तो हमने कहा कि वी शुड ऐसा हम करना चाहिए कि जो बच्चे को जो ओपन स्पेस मिलना चाहिए एट द एज बिटवीन 5 and 20 years, हम उस हिसाब से हमने पूरा प्लान किया है। तो इट इज़ वेरी बेसिकली बहुत चाइल्ड फ्रेंडली जगह है। अच्छा, और आपको वहाँ पे रिस्पांस कैसा मिल रहा है? कितनी बुकिंग हो चुकी है वहाँ पर? तो हमारे यहाँ टोटल 3000 अपार्टमेंट्स हैं और अब तक हमने 75% हम बेच चुके हैं और 25% स्टॉक बाकी है। पर हमको अच्छा रिस्पांस मिल रहा है क्योंकि हमारे जो टिकट साइजेस है बहुत रीज़नेबल है, स्टार्टिंग फ्रॉम 25 लाख रुपया, 25 to 45 lakhs। तो वो क्या है ना, जो 1 bedroom वाले जो बजट है 2 bedroom वाले के बजट में आ जाता है। और प्लस आज की तारीख में जो लोन फैसिलिटी भी मिल जाता है क्लाइंट को विद इन रीजनेबल रेट ऑफ इंटरेस्ट, उसके वजह से भी काफ़ी हमारे बुकिंग हुए हैं वो वजह से। अच्छा, तो ये आपका सेगमेंट हम अफोर्डेबल सेगमेंट के कह सकते हैं? यस, एब्सोल्युटली। तो आपके इस प्रोजेक्ट का हमने अपने दर्शकों को आपका जो सैम्पल फ्लैट है वो दिखाया है। इसमें आप घर के अंदर और बाहर क्या क्या एमिनिटीज़ दे रहे हैं? घर के अंदर जो है हम जो पूरा फ्लोरिंग करके विट्रीफाइड फ्लोरिंग दे रहे हैं। और विरार में जब हमने सर्वे किया तो मुझे लगा कि बाकी बिल्डर मॉड्यूलर किचन नहीं देते। आज की तारीख में मॉड्यूलर किचन ऐसा चीज़ है जो हर फैमिली के जो सबसे इम्पॉर्टेंट है, जो किचन है जो हैंडल बाय द लेडी ऑफ द हाउस। तो उसके हिसाब से हमको लगा कि मॉड्यूलर किचन बहुत ज़रूरी है, तो हमने मॉड्यूलर किचन दिया हर अपार्टमेंट में एंड पूरे बाथरूम्स डन अप करके दिए। तो बेसिकली सर सेमी फर्निश्ड घर है, इसमें आदमी को खाली और जो फैमिली है उनको खाली अपना फर्नीचर लेके आना है। वैसे वो तरीके से हमने अंदर एमिनिटीज़ दिए हैं। और एक्सटर्नल एमिनिटीज़ में हमारे जो लैंडस्केपिंग है उसमें क्लब हाउस है, स्विमिंग पूल है, उसके अंदर क्लब हाउस के अंदर जिम्नेजियम है, दूसरे एमिनिटीज़ है, टेबल टेनिस, स्क्वॉश, पूल एरिया। और फिर बाहर के एरिया में हमारे पास में वी हैव अ जॉगिंग ट्रैक, we have a children's play area और we have a place of multi-purpose court है and chess plaza है, ओल्ड फोक्स कॉर्नर है, जो समझो जो बूढ़े लोग हैं उनको अलग से हमने कॉर्नर बना के दिया है कि वो आपस में बैठ के बात कर सकते हैं। तो वो तरीके से हमने पूरा डिज़ाइन किया है। आगे मैं आपसे ये जानना चाहूँगी कि आजकल हम मुंबई में जहाँ तक देखते हैं पार्किंग के लिए बहुत मुश्किल लोगों को दिक्कतें आती हैं, तो पार्किंग के लिए आपने कुछ खास अरेंजमेंट की है? तो विरार में जो हमारा प्रोजेक्ट है वो 15 स्टोरी का है और हमारे पास में 15 स्टोरी के 39 बिल्डिंग्स हैं और 39 बिल्डिंग्स के अंदर हमारे पास में 3000 अपार्टमेंट, जैसे मैंने कहा। वो प्रोविजन सब देखने से हमको लगा कि हमको विरार में एक ऐसा चीज़ करना चाहिए जो विरार में नहीं है, वो है पूरा एक पोडियम। तो हमने पूरा एक बड़ा पोडियम बनाया है जिसमें पूरा कार पार्क जो प्रोविज़न होने चाहिए वो हमने पूरे दिए। तो आदमी को नॉर्मली ऐसे जगहों पे उनको पोडियम नहीं दिया जाता है एंड वो लोग पार्किंग करते हैं बिल्डिंग के नीचे स्टिल्ट में, नहीं तो ओपन कार पार्क पर। हमको वो नहीं चाहिए था, तो हमने पूरा एक 6 एकड़ का पोडियम बनाया और उनके नीचे हमने पूरा पार्किंग प्रोविज़न किया है, करीबन 900 से 1000 गाड़ियों का। अच्छा, तो वो फैसिलिटी काफ़ी अच्छा है। और सिक्योरिटी के लिए आपने कुछ किया होगा, उसके बारे में भी थोड़ी जानकारी दीजिए। सिक्योरिटी में हमारा जो है ना पूरा गेटेड कम्युनिटी है, चारों तरफ रोड है, 2 गेट हाउसेस है, उसमें जो लेआउट है उसमें सब कैमरास लगेंगे और वो एक सर्विलेंस रूम में पूरा मॉनिटर किया जाएगा। और प्लस अपना जो हर एक घर में हम जो वीडियो डोरफोन देते हैं तो वो तरीके से क्लाइंट को दिखा जाएगा कि कौन लॉबी से अंदर आ रहा है, कौन बिल्डिंग में जा रहा है, उनको सब अच्छी तरीके से मालूम पड़ेगा। तो पूरा गेटेड कम्युनिटी की वजह से हमने ऐसा प्लान किया है कि कोई भी बाहर वाला आदमी विदाउट एनी इन्विटेशन और विदाउट एनी जैसा उसको वो इंटरकॉम से बात करके ही वो आगे जा सकता है अपने कोई गेस्ट के घर पे। कोई बाहर वाला आदमी ऐसा अंदर नहीं जा सकता।
तो हम ये कह सकते हैं कि अफोर्डेबल रेट में आप जिसको लग्जरी कह सकते हैं वो सारी सुविधाएं भी दे रहे हैं, और सिक्योरिटी, पार्किंग जैसी सारी चीज़ें जो एक घर में अच्छे से मिलनी चाहिए वो सब दे रहे हैं। तो अब मैं आपसे ये जानना चाहूँगी, हमारे दर्शकों को भी ये जानने में बड़ी दिलचस्पी होगी कि पोजीशन आप कब से शुरू करें, क्योंकि 5 फेजेस में आपका बड़ा प्रोजेक्ट है, तो पोजीशन का आपका क्या प्लानिंग है? तो हमने ऑलरेडी जो फिट आउट्स के लिए जो क्लाइंट्स को पोजीशन चाहिए कि उनको फर्नीचर का काम बनाने के लिए ऑलरेडी हमने चालू कर दिया है। तो उसमें हमारा जो पार्क, जैसे मैंने कहा, सेंट्रल पार्क है और लिंकन पार्क है। तो सेंट्रल पार्क जो है उसमें ऑलरेडी पोजीशन चालू कर दिया है हमने फॉर फिट आउट्स, तो वो फर्नीचर का काम चालू कर सकते हैं। और इस तरीके से हर 3 महीने में हम करीबन 300 से अपार्टमेंट्स का फिट आउट चालू करेंगे, और आज से समझो करीबन 1.5 साल तक, यू कैन से मिड 18 तक पूरा प्रोजेक्ट हैंडओवर हो जाएगा। जी, तो ये प्रोजेक्ट के बारे में आपसे बहुत अच्छी जानकारी मिली। अब हम आपसे मिल रहे हैं, आज आपको मिलने का मौका मिला है, तो हमें ये भी बताइए कि इसके अलावा आपके कौन कौन से प्रोजेक्ट चल रहे हैं, या नेक्स्ट फ्यूचर में आपके कौन से प्रोजेक्ट का आपके पाइपलाइन में है? एकता वर्ल्ड में हम ऐसा करते हैं कि हम जो डेवलपमेंट्स करते हैं, हम तीन वर्टिकल्स में डिवाइड करते हैं। पहला वर्टिकल जो अपना है, जो एकदम हाई एंड लग्जरी अपार्टमेंट्स जो होते हैं, वो करीबन टिकट साइज़ है 8 करोड़ से 12 करोड़ तक। वो टिकट साइज़ प्रोजेक्ट जो है, लोकेशन जो उनके हैं वो है दादर में, खार में, बांद्रा में, सैंटा क्रूज में और चेंबूर में। तो वो स्टैंड लोन बिल्डिंग्स हैं। उसमें समझो हम रीडेवलपमेंट जो करते हैं, तो वो तरीके का बिल्डिंग्स हैं। फिर सेकेंडली हमारा जो मेन जो हम जिसका हमारा हम जाने जाते हैं वो चीज़ के लिए, वो है सेमी लग्जरी अपार्टमेंट्स। वो प्रोजेक्ट्स हैं, हमारा एक फ्लैगशिप प्रोजेक्ट है हमारा, एकता ट्राइपोलिस करके, वो गोरेगांव वेस्ट में है, वेरी क्लोज टू ओशीवारा। तो वो भी हम उसमें सेंट्रली लोकेटेड फ्रॉम एसपी रोड एंड लिंक रोड में है। वो करीबन 15 लाख फुट है। उसमें 2 बेडरूम, 3 बेडरूम और वैसे एरियाज़ के हैं। और वो स्टार्टिंग ऑफ द 2 बेडरूम इज़ 2 करोड़ रुपया, गोइंग अप टू 4 करोड़। तो उसमें हम ऐसे ही गेटेड कम्युनिटी बना रहे हैं विथ लैंडस्केपिंग ऑन द पोडियम, और अंदर एमिनिटीज़ हम उधर एसी भी दे रहे हैं, इम्पोर्टेड मार्बल भी दे रहे हैं, मॉडलर किचन भी दे रहे हैं। तो वो हमारा एक बहुत बढ़िया प्रोजेक्ट है। रिसेंटली हम वो प्रोजेक्ट पे अवार्ड भी जीते हैं एज एन अच्छा बेस्ट प्रोजेक्ट ऑफ द ईयर। तो वो एक है। और हमारा नवा एक प्रोजेक्ट हम लॉन्च करने वाले हैं करीबन जून महीने में, वो एक पवई में है। पवई में हमने प्रोजेक्ट बनाया था लेक होम्स करके, उसके बगल में हम अभी प्रोजेक्ट बना रहे हैं कॉल्ड लेक रिवेरिया। तो वो एक थीम बेस्ड प्रोजेक्ट है, जिसमें थीम बेस्ड में ज़्यादा बोलूँ तो थीम बेस्ड में ऐसा है, थीम बेस्ड में कि वो एक स्पा रेजिडेंस करके है, कि जो जो आदमी जो आवे वो प्रोजेक्ट में ऐसा उनको संतुष्टि होवे जैसा इस स्पा रिलेटेड। तो उस हिसाब से हमने पूरा थीम बनाया उस प्रोजेक्ट का। और फिर थर्डली हमारा जो बाकी प्रोजेक्ट्स है, विरार में है, नासिक में है, पूना में है, वो टिकट साइज़ बिटवीन 25 से 50 लाख तक है। तो वैसा सब कुल मिला के हमारे 15 प्रोजेक्ट ऑन बोर्ड है, ऑन द फ्लोर। जी विवेक जी, आपका एक कीमती समय हमें देने के लिए आपका शुक्रिया। थैंक यू। તો દર્શક મિત્રો, આજે આપણે મુલાકાત લીધી એકતા પાર્ક વિલની, અને આપણે એકતા વર્લ્ડ વિશે પણ ઘણું બધું જાણ્યું। તો આજના કાર્યક્રમમાં બસ આટલું જ। આવતા સપ્તાહ આપણે ફરી મળીશું એક નવા લોકેશન પર એક નવા પ્રોજેક્ટ સાથે। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર।